Hello students, I am Sarfraz Jakhura. Please like and subscribe to my channel for more videos. Today lecture is about illustration number 36. First of all આપણે એની રકમ જોશું ડિટેલમાં. The sample data obtained about marks scored by a large group of candidates appearing for a public examination of 100 marks are given in the following table. તમને એક ટેબલ આપેલું છે જેમાં મિનિમમ 20 અને મેક્સિમમ 100 માર્ક્સનું ક્લાસ આપેલું છે અને એની સામે નંબર ઓફ કેન્ડિડેટ્સ આપેલા છે. માર્ક્સ છે 20 ઓર લેસ, એમાં ટોટલ નંબર ઓફ કેન્ડિડેટ્સ છે 83, 21 to 40માં 162, 41 to 60માં 496, 61 to 80માં 326 અને 81 to 100 માર્ક્સની વચ્ચે 124 કેન્ડિડેટ્સ છે. હવે આપણે વન કેન્ડિડેટ ઇઝ રેન્ડમલી સિલેક્ટેડ ફ્રોમ ધોઝ appearing for the public examination. Find the probability that this candidate has record. તમને અહીંયા ટોટલ જે કેન્ડિડેટ છે એનો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટોટલ કરવો પડશે. એ ટોટલ કર્યા પછી આપણે 3 ઇવેન્ટના આન્સર આપવાના છે. એમાં ફર્સ્ટ છે લેસ દેન 41 માર્ક્સ, એટલે લેસ દેન 41 માર્ક્સ મતલબ 41 માર્ક્સથી ઓછા માર્ક્સ જે કેન્ડિડેટ્સને આવ્યા હોય એનો ટોટલ કરવાનો છે. સેકન્ડમાં મોર દેન 60 માર્ક્સ, એટલે 60 માર્ક્સથી વધુ જેને આવ્યા છે એવા કેન્ડિડેટનો ટોટલની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. અને થર્ડ છે માર્ક્સ ફ્રોમ 21 to 80, એટલે 21 થી 80 માર્ક્સની વચ્ચે જે કેન્ડિડેટ છે એના ટોટલ કરી અને એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. સાવ ઇઝી ક્વેશ્ચન છે. હવે આપણે આન્સર સ્ટાર્ટ કરીએ. તો ટોટલ નંબર ઓફ કેન્ડિડેટ્સ 83 પ્લસ 162 પ્લસ 496 પ્લસ 326 પ્લસ 124. આનું આપણે ટોટલ કરશું એટલે ટોટલ થશે 1191 ઇઝ ઇક્વલ ટુ n. ટોટલ 1191 કેન્ડિડેટ્સ છે એ આપણું n થઈ જશે. હવે આપણે ફર્સ્ટ ઇવેન્ટ છે લેસ દેન 41 માર્ક્સ. હવે તમે ટેબલમાં જોઈ શકો છો લેસ દેન 41 માર્ક્સ એટલે 41 માર્ક્સથી ઓછા માર્ક્સ આવ્યા હોય એવા કેન્ડિડેટ ક્યાં આવશે? તો ફર્સ્ટ બેમાં જુઓ. ફર્સ્ટ બેમાં છે 20 ઓર લેસ અને સેકન્ડમાં છે 21 to 40. આપણે જે બે ટેબલમાં જે બે કોલમ આપેલા છે ફર્સ્ટ 2 છે એનો આપણે ટોટલ કરશું નંબર ઓફ કેન્ડિડેટ્સનો 83 પ્લસ 162, એનો ટોટલ થશે 245 ઇઝ ઇક્વલ ટુ m. હવે એની પ્રોબેબિલિટી P ઓફ A ઇઝ ઇક્વલ ટુ m અપોન n ઇઝ ઇક્વલ ટુ 245 ડિવાઇડ બાય 1191. હવે આપણે એક પણ ટેબલનો યુઝ કરી શકતા નથી એટલે એઝ ઇટ ઇઝ આન્સર આપણે મૂકી દીધો છે. હવે સેકન્ડ ઇવેન્ટ છે મોર ધેન 60 માર્ક્સ. હવે તમે ટેબલમાં જોઈ શકો છો મોર ધેન 60 માર્ક્સ એટલે સેકન્ડ ઇવેન્ટ છે મોર ધેન 60 માર્ક્સ એટલે 60 માર્ક્સથી વધારે માર્ક્સવાળા. તો ટેબલમાં તમે જોઈ શકો છો લાસ્ટ જે 3 છે લાસ્ટ 2 છે એમાં 60થી વધારે માર્ક્સવાળા કેન્ડિડેટ્સ છે. તો એનો ટોટલ થશે 326 પ્લસ 124, એનો ટોટલ થશે 450 ઇઝ ઇક્વલ ટુ m. એની પ્રોબેબિલિટી P ઓફ B ઇઝ ઇક્વલ ટુ m અપોન n ઇઝ ઇક્વલ ટુ 450 ડિવાઇડ બાય 1191. હવે અહીંયા આપણે ટેબલનો યુઝ થશે 450 અને 1191 બંને છે ને એ 3ના ટેબલમાં આવશે એટલે 150 ઇન્ટુ 3 ડિવાઇડ બાય 397 ઇન્ટુ 3. તમે કેલ્સીનો યુઝ કરી શકો છો. 3 3 કટ થઈ જશે એટલે લાસ્ટ આન્સર આવશે 150 ડિવાઇડ બાય 397. ત્યાં મિસ્ટેક છે, 150 ડિવાઇડ બાય 397 આપણે લખવાના છે. ત્યાં તમે પણ કરેક્શન કરી નાખજો, આ રોંગ છે. 150 ડિવાઇડ બાય 397 આવશે. અહીંયા મિસ્ટેક છે, તમે મિસ્ટેક સુધારી નાખજો. અને થર્ડ ઇવેન્ટ છે માર્ક્સ ફ્રોમ 21 to 80, એટલે 21 માર્ક્સથી 80 માર્ક્સની વચ્ચે જે કેન્ડિડેટ છે. તો એમાં તમે જુઓ તો મિડલના જે 3 છે 21 થી 80 સુધીના આપણે લેવાના છે. એટલે મિડલના જે 3 છે એનો આપણે ટોટલ આવશે. તો એ ઇવેન્ટને આપણે સી નામ આપશું. 162 પ્લસ 496 પ્લસ 326 ઇઝ ઇક્વલ ટુ 984 ઇઝ ઇક્વલ ટુ m. એની પ્રોબેબિલિટી P ઓફ C ઇઝ ઇક્વલ ટુ m અપોન n ઇઝ ઇક્વલ ટુ 984 ડિવાઇડ બાય 1100
91. હવે અહીંયા પણ 3નો ટેબલનો ઉપયોગ થશે. 328 × 3 કરશું અને 397 × 3 કરશું એટલે 3 3 કટ થઈ જશે એટલે આન્સર આવશે 328 / 397. પર એક વખત પાછો રિપીટ કરી જાઓ કે સેકન્ડ ઇવેન્ટ જે છે એમાં 150 / 397 કરવાનું છે. એ કરેક્શન કરી નાખજો. ઓકે, તો અહીંયા આપણે ઇલ્યુસ્ટ્રેશન નંબર 36 આપણે ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇલ્યુસ્ટ્રેશન નંબર 37 જોશું.